નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અંકિત જે મકવાણા, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધંધુકા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સિમ્પલ ઇલેક્ટ્રિક સર્કિટ લેસન વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. તો મિત્રો, 21મી સદીમાં ઇલેક્ટ્રિસિટી વગર આપણે જીવી શકતા નથી. એટલે જ કહેવાનું છે કે ઇલેક્ટ્રિસિટી ઇઝ ધ હાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇલેક્ટ્રિસિટી ઇઝ ધ બેસ્ટ સર્વન્ટ ઓફ હોલ વર્લ્ડ. ઇલેક્ટ્રિસિટી વગર આખી દુનિયામાં આપણને ચાલતું નથી. તો આ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થયા બાદ વિવિધ પ્રકારની સર્કિટો આપણને જોવા મળે છે. તો એમાંની સર્કિટ એટલે કે સિમ્પલ ઇલેક્ટ્રિક સર્કિટ વિશે આપણે આગળ તાલીમસહ માર્ગદર્શન મેળવીશું. આજે આપણે આ સેશનમાં ઇલેક્ટ્રિક સર્કિટનો પરિચય મેળવીશું. ત્યારબાદ ઇલેક્ટ્રિક સર્કિટ વિશેના ઘટકો વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ ઇલેક્ટ્રિક સર્કિટના પ્રકારો વિશે જાણીશું. તો આગળ વાત કરીએ તો સૌપ્રથમ ઇલેક્ટ્રિક સર્કિટ એટલે શું? તો ઇલેક્ટ્રિક સર્કિટ એટલે સોર્સમાંથી ઉત્પન્ન થયેલ વીજ પ્રવાહ લોડમાં થઈ અને પાછો સોર્સમાં પરત ફરે, આ સંપૂર્ણ પાથને આપણે ઇલેક્ટ્રિક સર્કિટ કહીએ છીએ. આકૃતિ દ્વારા આપણે સમજીએ. આ આકૃતિ દર્શાવેલી છે જેમાં સોર્સ તરીકે બેટરીનો ઉપયોગ થયેલો છે, લોડ તરીકે લાઇટ બલ્બ અને આ બલ્બના પ્રોટેક્શન માટે રેઝિસ્ટર મૂકેલો છે, આ સ્વિચ મૂકેલી છે જે વીજ પ્રવાહનો કંટ્રોલ કરશે. આ જ વસ્તુ આપણે એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ આપણને એનિમેશનમાં દેખાય છે એ પ્રમાણે આ આપણો સોર્સ છે. એ સોર્સમાંથી જે વીજ પ્રવાહ છે એ લોડમાં થઈ અને પાછો સોર્સમાં પરત ફરશે. આ અત્યારે જે હાલ પોઝિશન છે સ્વિચની એ ઓપન છે. જ્યારે આ પોઝિશન ક્લોઝ થશે ત્યારે આ સંપૂર્ણ સર્કિટ પૂર્ણ થશે અને સંપૂર્ણ સર્કિટ પૂર્ણ થતાં વીજ પ્રવાહનું વહન શરૂ થશે. હવે ઇલેક્ટ્રિક સર્કિટના મુખ્ય ભાગો વિશે માહિતી મેળવીશું. ઇલેક્ટ્રિક સર્કિટના મુખ્ય ભાગોમાં સૌપ્રથમ વાત કરીએ તો મેઇન જે છે આપણો સોર્સ. ત્યારબાદ બીજો જે મુખ્ય ભાગ છે એ સેફ્ટી ડિવાઇસ. ત્રીજો મુખ્ય ભાગ છે એ કંટ્રોલિંગ ડિવાઇસ. ચોથો જે મુખ્ય ભાગ છે એ આપણું કન્ઝ્યુમિંગ ડિવાઇસ. અને પાંચમો અને લાસ્ટ જે ભાગ છે એ કનેક્ટિંગ વાયર્સ. તો આ દરેક ભાગો વિશે આપણે વધુ માહિતી આગળ મેળવીએ. તો સૌપ્રથમ કોઈ પણ સાદી ઇલેક્ટ્રિક સર્કિટમાં આપણે અગાઉ જે ભાગો જોયા એના વિશે આપણે આગળ બ્રીફમાં વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીશું સપ્લાય સોર્સની. તો સપ્લાય સોર્સનો મતલબ શું થાય? સપ્લાય સોર્સ એટલે વીજ દબાણ ઉત્પન્ન કરનારું સાધન. વીજ દબાણ ઉત્પન્ન કરવા માટે આપણી પાસે અલગ અલગ પ્રકારના સોર્સ એટલે કે એસી સોર્સ છે, ડીસી સોર્સ છે. એસી સોર્સ આપણને જનરેટર દ્વારા પ્રાપ્ત થાય છે અને ડીસી સોર્સ આપણને ડીસી જનરેટર અથવા બેટરી દ્વારા પ્રાપ્ત થાય છે. તો આ જે સોર્સ છે એ વીજ દબાણ ઉત્પન્ન કરે છે અને વીજ દબાણ દ્વારા જે ઇલેક્ટ્રોનની ગતિ છે એ ગતિ એક જ દિશામાં થવાથી વીજ પ્રવાહનું વહન શરૂ થાય છે. ત્યારબાદ વાત કરીએ મુખ્ય બીજા ભાગની, તો એ છે સેફ્ટી ડિવાઇસ. સેફ્ટી ડિવાઇસ ખૂબ જ અગત્યનું છે કારણ કે આપણે સેફ્ટી ડિવાઇસ જ્યાં મૂકવામાં જો ના આવે તો આપણા જે પણ સાધનો મૂકેલા છે એ સાધનોને નુકસાન થઈ શકે છે. આ સાધનો આપણા એપ્લાયન્સીસને નુકસાન ના થાય એ માટે આપણે સેફ્ટી ડિવાઇસ મૂકીએ છીએ. સેફ્ટી ડિવાઇસમાં આપણને સેફ્ટી ડિવાઇસ પહેલાં તો વાત કરીએ કે શું છે સેફ્ટી ડિવાઇસ. તો સેફ્ટી ડિવાઇસ એટલે આપણને આપણી જે સર્કિટ છે એ સર્કિટના
ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે રક્ષણ પૂરું પાડનારું સાધન છે, જેને આપણે સેફ્ટી ડિવાઇસ કહીએ છીએ. તો સેફ્ટી ડિવાઇસમાં કોનો સમાવેશ થઈ શકે છે? તો સેફ્ટી ડિવાઇસમાં ફ્યુઝ, એમસીબી, ઈએલસીબી, એમસીસીબી આ વગેરેનો ભાગમાં સમાવેશ થઈ શકે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ફ્યુઝ દર્શાવેલો છે. ફ્યુઝનો એલિમેન્ટ જ્યારે ઓગળી જાય, જ્યારે ઓવરલોડ જ્યારે થાય, આપણી ઘરમાં જો સર્કિટ છે, ઘરમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય, ઓવરલોડ જ્યારે થયું હોય, એટલે કે સાધનો રેટિંગ કરતાં આપણું જે મુખ્ય રેટિંગ છે, આપણે જેટલો લોડ છે એના કરતાં આપણે ઓવરલોડમાં જ્યારે વાપરતા હોઈએ ત્યારે ફ્યુઝનો એલિમેન્ટ છે એ કટ થઈ જાય છે. તો એ ફ્યુઝનો એલિમેન્ટ જ્યારે કટ થાય ત્યારે એવું દર્શાવે છે કે આપણા ઘરમાં સાધનો ઓવરલોડ ઉપર ચાલે છે. ત્યારબાદ જો ફ્યુઝ સંપૂર્ણપણે ફ્યુઝ એલિમેન્ટ ઓગળી જાય છે તો ત્યારે ઘરમાં કોઈ અસાધારણ પરિસ્થિતિ સર્જાણી છે, એટલે કે શોર્ટ સર્કિટ જેવી પરિસ્થિતિ સર્જાણી છે, એટલે ફ્યુઝ એલિમેન્ટ સંપૂર્ણપણે ઓગળી જાય છે. ત્યારબાદ એમસીબીની વાત કરીએ. હાલ દરેક ઘરોમાં એમસીબી શોર્ટ સર્કિટ અને ઓવરલોડ સામે પ્રોટેક્શન આપનારી ડિવાઇસ થઈ ગઈ છે. ત્યારબાદ એમસીસીબી જે છે એ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ વધારે વપરાય છે. એનું રેટિંગ 100 એમ્પિયરથી શરૂ થાય છે. ત્યારબાદ ઈએલસીબી જે માઇનોર અર્થ લીકેજ સામે પ્રોટેક્શન આપણને પૂરું પાડે છે અને શોક સામે પણ રક્ષણ પૂરું પાડે છે. આરસીસીબી સેમ એ આપણને હ્યુમન પ્રોટેક્શન, આપણા જે માણસને શોક સામે રક્ષણ પૂરું પાડે છે. તો સેફ્ટી ડિવાઇસ પણ ખૂબ જ અગત્યની થઈ ગઈ છે હવે. ત્યારબાદ વાત કરીએ કંટ્રોલિંગ ડિવાઇસ. તો કંટ્રોલિંગ ડિવાઇસ એટલે શું? સૌપ્રથમ તો એ વાત કરીએ તો કંટ્રોલિંગ ડિવાઇસ એટલે વીજ પ્રવાહનું કંટ્રોલ કરનારું અથવા નિયંત્રણ કરનારું સાધન, જેને આપણે કંટ્રોલિંગ ડિવાઇસ કહીએ છીએ. તો કંટ્રોલિંગ ડિવાઇસમાં કોનો સમાવેશ થશે? તો કંટ્રોલિંગ ડિવાઇસમાં સ્વિચ, આઇસોલેટર વગેરેનો સમાવેશ કરી શકીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે સ્વિચ દર્શાવેલી છે. આપણે ઘરે પણ સ્વિચ પંખા, લાઇટ ઓન ઓફ કરવા માટે વપરાશ કરીએ છીએ. તો જે આપણે સ્વિચનું કંટ્રોલિંગ કરીએ છીએ એટલે અલ્ટિમેટલી આપણે વીજ પ્રવાહનું કંટ્રોલ કરીએ છીએ, નિયંત્રણ કરીએ છીએ. ત્યારબાદ અગત્યનું ડિવાઇસ આપણે જોઈએ નેક્સ્ટ તો કન્ઝ્યુમિંગ ડિવાઇસ, જે આપણા દરેકના ઘરોમાં વપરાશ કરીએ છીએ, આપણે કન્ઝ્યુમ કરીએ છીએ અને એનું આપણે લાઇટ બિલ જે ભરીએ છીએ. તો કન્ઝ્યુમિંગ ડિવાઇસમાં કોનો સમાવેશ થશે? અને સૌપ્રથમ વાત કરીએ કન્ઝ્યુમિંગ ડિવાઇસ એટલે શું? તો વીજ શક્તિનો ઉપયોગ કરનારો સાધનો, જેને આપણે કન્ઝ્યુમિંગ ડિવાઇસ કહીએ છીએ. તો આ કન્ઝ્યુમિંગ ડિવાઇસમાં કોનો સમાવેશ થશે? તો લેમ્પ, લાઇટ, ગીઝર, હીટર, ઇસ્ત્રી, ફ્રીજ આ વગેરે આપણે ઘરોમાં વપરાશ કરીએ છીએ. તો આ બધા જ આપણે કન્ઝ્યુમિંગ ડિવાઇસ કહી શકીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો લેમ્પ દર્શાવેલું છે, હીટર દર્શાવેલું છે, રૂમ હીટર છે. ત્યારબાદ કેપેસિટર છે, આપણને ગીઝર દેખાય છે, મોટર દેખાય છે, પંખો દેખાય છે. આ બધા જ આપણા ઘરોમાં સતત વપરાશ કરીએ છીએ આપણે, અને એના અલગ અલગ રેટિંગ વોટ પ્રમાણે આપણે બિલ પે કરીએ છીએ. માનો કે પંખાનું રેટિંગ 100 વોટનું છે અને આપણે જો 10 કલાક ચાલુ રાખતા હોઈએ સતત, તો આપણે વીજ વપરાશમાં 1 યુનિટ વીજ વપરાશ થાય અને એનું આપણે બિલ પે કરવું પડતું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો ખૂબ જ અગત્યનું કંડક્ટિંગ ડિવાઇસ. તો આ બધા જ જે એપ્લાયન્સીસ છે, જે પણ છે, આપણે જે ઘટકો વિશે વાત કરી, સોર્સ લઈ લીધું, સેફ્ટી ડિવાઇસ લઈ લીધું, કંટ્રોલિંગ ડિવાઇસ લઈ લીધું, કન્ઝ્યુમિંગ ડિવાઇસ લઈ લીધું, પરંતુ આ ચારેયને આપણે જોડવા માટે કનેક્ટિંગ ડિવાઇસની જરૂર પડતી હોય છે. એની વગર કશું પણ ચાલુ થતું નથી. એટલે આપણે સોર્સને આપણે સેફ્ટી ડિવાઇસ સાથે જોડવું પડે, સેફ્ટી ડિવાઇસને આપણે કંટ્રોલિંગ ડિવાઇસ સાથે જોડવું પડે, અને કંટ્રોલિંગ ડિવાઇસમાં આપણે કન્ઝ્યુમિંગ ડિવાઇસ સાથે જોડી અને પાછું પરત સોર્સમાં એ વાયર આપણે પાછો પરત ફેરવીએ છીએ. અને કનેક્ટિંગ ડિવાઇસ એટલે ઇલેક્ટ્રિક કરંટને સોર્સથી લોડ સુધી અને લોડથી સોર્સ સુધી આખું સંપૂર્ણ પાથ પૂરો પાડનારા જે સાધનો છે એને આપણે કંડક્ટિંગ ડિવાઇસ કહીએ છીએ. અને કંડક્ટિંગ ડિવાઇસમાં કોનો સમાવેશ થશે? તો સૌપ્રથમ વાયર, અને વાયરમાં પણ આપણે ખાસ કરીને કોપર, એલ્યુમિનિયમનો વપરાશ કરીએ છીએ. અને બસબારનો ઉપયોગ, એમાં પણ
એલ્યુમિનિયમ અને કોપર બસબાર જે છે એ ઇલેક્ટ્રિક પેનલમાં વધારે વપરાશ થતો હોય છે. સામાન્ય કોમર્શિયલ અને રેસિડેન્શિયલમાં આપણે સાદા વાયરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રિક સર્કિટના મુખ્ય પ્રકારો વિશે આગળ વધારે માહિતી મેળવવાની છે. તો ઇલેક્ટ્રિક સર્કિટના પ્રકારો કેટલા છે અને એના ગુણધર્મના આધારે એ ઇલેક્ટ્રિક સર્કિટના મુખ્ય 4 પ્રકારો પડે છે. તો એ 4 પ્રકારો કયા કયા છે? તો પહેલો પ્રકાર છે ક્લોઝ સર્કિટ, બીજો પ્રકાર છે ઓપન સર્કિટ, ત્રીજો પ્રકાર છે શોર્ટ સર્કિટ, ચોથો પ્રકાર છે લીકેજ અથવા અર્થ સર્કિટ. તો આ દરેક પ્રકારો વિશે આપણે વધુ માહિતી આગળ મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ ક્લોઝ સર્કિટની. તો ક્લોઝ સર્કિટ આપણે કોને કહીશું? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે સંપૂર્ણપણે ક્લોઝ સર્કિટ છે, ક્યાંય કોઈ પણ પ્રકારનું ભંગાણ જોવા મળતું નથી. તો એની આપણે વાત કરીએ ક્લોઝ સર્કિટની. તો જે સર્કિટમાં વીજ પ્રવાહ સોર્સમાંથી નીકળી અને લોડમાં થઈ અને પાછો સોર્સમાં પરત ફરે છે, વીજ પ્રવાહનું વહન સોર્સમાંથી નીકળી લોડમાં થઈ પાછો સોર્સમાં પરત ફરે છે, આ સંપૂર્ણ પાથને આપણે ક્લોઝ સર્કિટ કહીએ છીએ. તો આકૃતિમાં આપણે જોઈએ છીએ આ સોર્સ છે આપણો, એ સોર્સમાંથી વીજ પ્રવાહનું વહન શરૂ થઈ અને પાછો એ સોર્સમાં પરત ફરે છે, લોડમાં થઈને એ સોર્સમાં પરત ફરતો હોય છે. અને આવી પ્રકારની સર્કિટમાં સર્કિટની અંદર કોઈ પણ પ્રકારનું ભંગાણ વાયર બ્રેક હોતો નથી, સંપૂર્ણપણે ક્લોઝ સર્કિટ હોય છે. અને આપણે જાણીએ છીએ કે જો સર્કિટ સંપૂર્ણપણે ક્લોઝ હશે તો ને તો જ વીજ પ્રવાહનું વહન થતું રહેશે. જો સંપૂર્ણપણે ક્લોઝ સર્કિટ નહીં હોય તો એમાં વીજ પ્રવાહનું વહન થશે નહીં, આપણો લોડ પણ ચાલુ થશે નહીં. આગળ વાત કરીએ તો આ એક એનિમેશન છે, એના દ્વારા આ ક્લોઝ સર્કિટ બેટરી છે, સ્વિચ છે, બલ્બ છે, બરાબર. હવે આ જે ક્લોઝ સર્કિટની અંદર સંપૂર્ણપણે જ્યારે આપણે આ સ્વિચની જે પોઝિશન છે એ ક્લોઝ હશે ત્યારે સર્કિટ પૂર્ણ થશે અને સર્કિટ પૂર્ણ થવાથી એ બલ્બ આપણો પ્રકાશિત થશે અને વીજ પ્રવાહનું વહન સતત ચાલ્યા કરશે, સોર્સમાંથી નીકળી અને પાછો લોડમાં થઈ અને સોર્સમાં પરત ફરશે. અને જ્યારે આપણે સ્વિચની પોઝિશન ચેન્જ કરીશું એટલે કે ઓપન કરીશું ત્યારે આ જે બલ્બ છે એ બંધ થઈ જશે, પ્રકાશિત થતો બંધ થઈ જશે અને એ વીજ પ્રવાહનું વહન અટકી જશે. આકૃતિમાં આપણે જોયું કે આ જે ક્લોઝ સર્કિટની અંદર જે વિદ્યુત ઉર્જા છે એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે પ્રકાશ ઉર્જા સ્વરૂપે આપણે બલ્બ, લાઇટ એ બધા સોર્સનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે વોલ્ટેજ આપીએ એટલે આપણને પ્રકાશ ઉર્જા એટલે પ્રકાશના સ્વરૂપે આપણને ઉર્જા પ્રાપ્ત કરાવે છે. તો આકૃતિ સેમ વસ્તુ, આ બેટરી છે, સ્વિચ છે, લેમ્પ છે. સ્વિચનું કનેક્શન જે છે એ ક્લોઝ શરૂઆતમાં છે એટલે આ બલ્બ છે તમને પ્રકાશિત થતો જોવા મળે છે અને વીજ પ્રવાહનું વહન સતત ચાલ્યા કરે છે. હવે વીજ દબાણના અસ્તિત્વના આધારે આગળ ઇલેક્ટ્રિક સર્કિટના 2 પ્રકારો પડે છે. તો એ 2 પ્રકારો કયા કયા છે એની વાત કરીએ આપણે. તો પહેલો જે પ્રકાર છે એ લાઈવ સર્કિટ, બીજો જે પ્રકાર છે એ ડેડ સર્કિટ. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ડોટેડ લાઇનવાળો જે ભાગ છે અલગ દર્શાવેલો છે જે લાઈવ સર્કિટ રિપ્રેઝન્ટ કરે છે અને એની પછી જે ડોટેડ લાઇનવાળો ભાગ છે એ ડેડ સર્કિટ રિપ્રેઝન્ટ કરે છે. હવે આને આપણે આગળ સમજીએ તો આપણે આ બસ બાર છે એ બસ બારને આપણે સપ્લાય આપેલો છે અને આ જે આઈસીડીપી સ્વિચ છે એ બસ બારમાંથી સપ્લાય આઈસીડીપી સ્વિચમાં જાય છે. હવે સ્વિચ જ્યારે ઓપન હશે ત્યારે આ જે સપ્લાય છે એ અહીંયા સુધી જ સીમિત રહે છે. હવે સ્વિચને જ્યારે આપણે ક્લોઝ કરીશું ત્યારે આ જે આગળનો જે સર્કિટ જે છે આપણી મેઇન સર્કિટ, સ્વિચ ઓન કરતાની સાથે જ આપણે જે પણ આ સર્કિટ છે જે ઉપયોગમાં લેવાની છે એમાં વીજ દબાણ મળશે અને સ્વિચ ક્લોઝ થતાની સાથે જ એમાં વીજ પ્રવાહનું વહન શરૂ થઈ જશે. તો આપણે આગળ લાઈવ સર્કિટ વિશે વધુ માહિતી મેળવીએ. તો લાઈવ સર્કિટનો મતલબ શું થશે?
તો કે જે સર્કિટની અંદર વીજ દબાણનું અસ્તિત્વ રહેલું છે એ સર્કિટને આપણે લાઈવ સર્કિટ તરીકે ઓળખીએ છીએ. આ જે લાઈવ સર્કિટ દેખાય છે એમાં આ જે આઈસીડીપી સુધી જે સપ્લાય જાય છે એ આઈસીડીપી પહેલાંનો જે ભાગ જે આપણે કહેવાય એને લાઈવ સર્કિટ તરીકે કહી શકીએ છીએ અને આઈસીડીપી પછીનો જે ભાગ છે એ આપણે ડેડ સર્કિટ તરીકે કહેવાય. અને જો આઈસીડીપી સ્વિચ અથવા કોઈ પણ અન્ય સ્વિચ જે છે એ આપણે મૂકીએ આઈધર એમસીસીબી લઈ લો, એમસીબી લઈ લો, આઇસોલેટર લઈ લો આઈસીડીપી સ્વિચની જગ્યાએ, તો જો સ્વિચની પહેલાંનો ભાગ લાઈવ સર્કિટ તરીકે ઓળખાય છે. સ્વિચ પછીનો ભાગ જો સ્વિચ ક્લોઝ હશે તો એ લાઈવ થઈ જશે અને સ્વિચ જો ઓપન હશે ક્લોઝ નહીં કરેલી હોય તો એ ભાગ ડેડ સર્કિટ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ડેડ સર્કિટની વાત કરીએ તો ડેડ સર્કિટની અંદર વીજ દબાણનું અસ્તિત્વ રહેલું હોતું નથી, એને આપણે ડેડ સર્કિટ કહીએ છીએ. તો આવી પ્રકારની સર્કિટમાં આપણે વીજ દબાણથી સર્કિટને કાં તો અલગ કરેલી હોય એટલે આપણે આગળ જે સર્કિટ જોઈએ એ પ્રમાણે જે સ્વિચ છે એ સ્વિચ જો ઓપન હશે તો સ્વિચ ઓપન હોવાના લીધે વીજ દબાણ ત્યાં આગળ જ અટકી જશે, સ્વિચ પછીના ભાગમાં સપ્લાય મળશે નહીં. એટલે આવી પ્રકારની સર્કિટને આપણે ડેડ સર્કિટ કહીએ. આવી પ્રકારની સર્કિટમાં વીજ દબાણનું અસ્તિત્વ રહેલું હોતું નથી. હવે એ આગળ આપણે જોઈએ ડેડ સર્કિટની અંદર આ જે આકૃતિમાં દર્શાવેલ છે એ પ્રમાણે સ્વિચ પછીનો ભાગ જે છે એ ડેડ સર્કિટ તરીકે ઓળખાય છે. પરંતુ જો સ્વિચ ઓપન હશે તો ને તો જ, જો સ્વિચ ક્લોઝ હશે તો એ લાઈવ ભાગ થઈ જાય છે. એટલે કે આવી સર્કિટમાં અમુક ભાગ લાઈવ હોઈ શકે, અમુક ભાગ ડેડ પણ હોઈ શકે. સ્વિચ ઓફ કરીશું તો એ ભાગ ડેડ સર્કિટ થઈ જશે અને સ્વિચ જો ઓન રાખીશું એટલે કે ક્લોઝ કરીશું તો એ ભાગ લાઈવ ભાગ થઈ જશે. ત્યારબાદ મુખ્ય જે આપણા ભાગ છે, આપણે ક્લોઝ સર્કિટ પછીનો જે મુખ્ય ભાગ છે એ ઓપન સર્કિટ. ઓપન સર્કિટની વાત કરીએ તો જે સર્કિટની અંદર કોઈ પણ જગ્યાએ ભંગાણ પડતું હોય તો આવી સર્કિટને આપણે ઓપન સર્કિટ કહીએ છીએ. દાખલા તરીકે આપણી સર્કિટ સંપૂર્ણપણે ક્લોઝ છે અને કોઈ કારણસર કોઈ વાયર લૂઝ થઈ ગયો હોય અથવા કોઈ જગ્યાએ બ્રેક થઈ ગયો હોય ત્યારે આ ઓપન સર્કિટની પરિસ્થિતિ સર્જાતી હોય છે. બીજી વસ્તુ, ઓપન સર્કિટની અંદર જ્યારે સ્વિચ બંધ હશે ત્યારબાદ કોઈ વાયર તૂટી ગયો હશે, ત્યારબાદ કોઈનું કનેક્શન લૂઝ થઈ ગયું હશે ત્યારે આ ઓપન સર્કિટની પરિસ્થિતિ સર્જાતી હોય છે. એટલે આવી પરિસ્થિતિની અંદર આપણે આકૃતિમાં જોઈએ, પહેલી જે પરિસ્થિતિ છે આકૃતિની અંદર એમાં જે સ્વિચ છે એ ઓપન રહી ગઈ છે. એટલે ઓપન રહેવાથી આપણો જે લોડ છે જોડેલો એ ઓન થશે નહીં અને ઓન નહીં થાય એટલા માટે એમાંથી વીજ પ્રવાહનું વહન નહીં થાય. બીજી જે સર્કિટ છે એ બીજી આકૃતિ જે છે એમાં તમે જોઈ શકો છો કે વાયર લોડને પહોંચતો જ નથી, વચ્ચે કંઈક ભંગાણ થઈ ગયું છે. એટલે આવી પરિસ્થિતિમાં આ ઓપન સર્કિટ કહી શકીએ, કારણ કે સંપૂર્ણપણે જો સર્કિટ ક્લોઝ થશે તો ને તો જ લોડ ચાલુ થશે અને એમાં વીજ પ્રવાહનું વહન શરૂ થશે. હવે સેમ આપણે એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો છો કે જ્યારે સંપૂર્ણપણે નોર્મલ કન્ડિશન હશે ત્યારે એ વીજ પ્રવાહનું વહન અને લેમ્પ ઓન સતત ચાલુ રહેશે. પરંતુ કોઈ એબનોર્મલ કન્ડિશન થઈ, કોઈ કારણસર વાયર બ્રેક થઈ ગયો, ઇન્સ્યુલેશન ખરાબ થવાથી અથવા લૂઝ કનેક્શન રહી ગયું હોય એના કારણથી જ્યારે વાયર તૂટી જાય છે, બ્રેક થઈ જાય છે અથવા સ્વિચ ભૂલથી ઓપન થઈ જાય ત્યારે આ ઓપન સર્કિટ સર્જાતી હોય છે અને આવી પરિસ્થિતિમાં આપણો લોડ ચાલુ થતો નથી અને વીજ પ્રવાહનું વહન પણ બંધ થઈ જાય છે. ઓપન સર્કિટમાં નીચે મુજબ અસરો જે જોવા મળે છે કે ઓપન સર્કિટની અંદર જ્યારે પરિસ્થિતિ ઓપન સર્કિટની સર્જાય ત્યારે બે પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. સૌપ્રથમ તો જે ઓપન સર્કિટના જે બે વાયરો છે જ્યારે ખુલ્લા થઈ ગયા હોય કોઈ કારણસર ત્યારે આ બે પોઈન્ટ વચ્ચેનો જે અવરોધ છે એ અનંત થઈ જતો હોય છે અને ઓહમના નિયમ મુજબ
જ્યારે અવરોધ ખૂબ વધારે હોય ત્યારે એમાં વીજ પ્રવાહનું વહન ખૂબ જ ઓછું થાય છે. જેમ અવરોધ વધારે એમ વીજ પ્રવાહ ઓછો પસાર થાય. એ ઓહમના નિયમ મુજબ જે વીજ પ્રવાહ છે એ વીજ પ્રવાહનું વહન શૂન્ય થઈ જાય છે. એટલા માટે એમાં કોઈ પણ લોડ ચાલુ થઈ શકતો નથી. આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ જે એ અને બી પોઈન્ટ છે એ બે વચ્ચે ભંગાણ થઈ ગયું છે. હવે આ બે વચ્ચેનો જે રેઝિસ્ટન્સ છે એ ખૂબ અનંત થઈ જતો હોય છે અને અનંત થવાના લીધે એમાં વીજ પ્રવાહનું વહન શૂન્ય થઈ જાય છે. ત્યારબાદ વાત કરીએ ત્રીજો અગત્યનો પ્રકાર શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ એટલે કે જે સર્કિટમાં વીજ પ્રવાહ સોર્સના એક છેડેથી નીકળી લોડમાં પસાર થયા વગર ટૂંકા રસ્તે સોર્સમાં પરત ફરે, આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે એને આપણે શોર્ટ સર્કિટ કહીએ છીએ. હવે આ શોર્ટ સર્કિટમાં આપણે આકૃતિમાં જોઈએ છીએ એ પ્રમાણે સોર્સ આપણને દર્શાવેલો છે. આ કંટ્રોલિંગ ડિવાઇસ છે, ફ્યુઝ છે, આપણો લોડ જોડેલો છે. પરંતુ એ આ જે લોડમાંથી પસાર નથી થતો, જે વીજ પ્રવાહ છે એ ટૂંકો રસ્તો પસંદ કરી અને પાછો સોર્સમાં પરત ફરતો હોય છે. તો આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે એ શોર્ટ સર્કિટની કહેવાય. બાજુમાં સેમ આકૃતિ તમે જોઈ શકો છો કે બેટરી એ દર્શાવેલી છે. આપણો સોર્સ છે એ સોર્સમાંથી આ લોડમાં જાય છે, પરંતુ સંપૂર્ણપણે એ વીજ પ્રવાહ લોડમાં નથી જતો, પરંતુ એક ટૂંકો રસ્તો પસંદ કરે છે અને પાછો એ સોર્સમાં પરત ફરતો હોય છે. હવે આ જ વસ્તુ આપણે એનિમેશન દ્વારા જો સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ એબનોર્મલ કન્ડિશન જ્યારે થાય, નોર્મલ કન્ડિશનમાં તો કમ્પ્લીટ ચાલતું હોય છે, આપણી સર્કિટ વ્યવસ્થિત રીતે રન કરતી હોય છે, લોડ ચાલુ છે, વીજ પ્રવાહનું વહન સતત ચાલુ રહે છે. પરંતુ કોઈ એવી અસાધારણ પરિસ્થિતિ સર્જાણી, એટલે કે જ્યારે કોઈ વાયર છે આપણો, એ વાયરનો ઇન્સ્યુલેશન ખરાબ થઈ ગયો, તો ઇન્સ્યુલેશન ખરાબ થવાના લીધે એ બંને વાયર વચ્ચે શોર્ટ સર્કિટની પરિસ્થિતિ સર્જાતી હોય છે. આપણે જાણીએ છીએ કે ફેઝ અને ન્યુટ્રલ આપણા ઘરે જે સપ્લાય આવે છે એ કોઈ કારણસર દરેક સર્કિટ આપણી પાઇપમાં થઈને જતી હોય છે, બધી સર્કિટ ફેઝ, ન્યુટ્રલ, અર્થ. તો કોઈ કારણસર વાયર ગરમ થઈ જાય છે લોડના લીધે, અને ગરમ થવાને લીધે ઇન્સ્યુલેશન ખરાબ થઈ જાય છે વાયરનું. તો એ વાયરનું જ્યારે ઇન્સ્યુલેશન ખરાબ થાય ત્યારે ફેઝ અને ન્યુટ્રલ આપસમાં શોર્ટ થઈ જાય છે. અને આવી શોર્ટ સર્કિટની જ્યારે પરિસ્થિતિ સર્જાય, જો આપણે સેફ્ટી ડિવાઇસ જો મૂકેલી હશે એમસીબી કે ELCB, RCCB, તો એ તરત જ ટ્રીપ થઈ જાય છે અને આપણા જે એપ્લાયન્સ છે એ સાધનોને નુકસાન થતું અટકાવે છે. પરંતુ જો આવું કશું મૂકેલું નથી તો આપણા સાધનોને ખૂબ જ નુકસાન થતું હોય છે. હવે આ શોર્ટ સર્કિટની અસરો શું જોવા મળે છે આપણા ઘરોની અંદર? તો આ જે આકૃતિમાં જોઈએ છીએ એ પ્રમાણે બેટરીના પોઝિટિવ છેડાથી નીકળી સ્વિચમાં થઈ અને આ એ અને જે બી પોઈન્ટ છે એ ટૂંકો રસ્તો પસંદ કરે છે. લોડમાં પૂર્ણપણે વીજ પ્રવાહ જતો નથી અને ટૂંકા રસ્તેથી પાછો એ સોર્સમાં પડે છે. તો આના લીધે શું થશે? તો આના લીધે સૌપ્રથમ તો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ શૂન્ય થઈ જશે. તો શૂન્ય શું કામ થશે? તો કે જે આવી પરિસ્થિતિ જ્યારે શોર્ટ સર્કિટની સર્જાય ત્યારે એનો અવરોધ એકદમ શૂન્ય થઈ જાય છે. અવરોધ શૂન્ય થાય તો અવરોધ શૂન્ય થવાના લીધે ઓહમના નિયમ મુજબ વીજ પ્રવાહનું વહન ખૂબ જ વધારે થઈ જતું હોય છે અને આપણો જે શોર્ટ સર્કિટ વોલ્ટેજ છે એ શોર્ટ સર્કિટ વોલ્ટેજ પણ શૂન્ય થઈ જતો હોય છે. શોર્ટ સર્કિટથી આપણો જે અવરોધ છે એ શૂન્ય થઈ જાય છે. બીજી વસ્તુ, શૂન્ય થવાના લીધે ઓહમના નિયમ મુજબ શોર્ટ સર્કિટ વોલ્ટેજ શૂન્ય થઈ જાય અને અવરોધ જ્યારે ઓછો હોય તો ઓહમના નિયમ મુજબ અવરોધ ઓછો તો વીજ પ્રવાહનું વહન ખૂબ જ વધારે, એટલે વીજ પ્રવાહ ખૂબ જ વધારે પસાર થાય છે. અને આ વીજ પ્રવાહ એટલે કે આ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા એટલે કે ગરમીમાં રૂપાંતર થાય છે અને આ ગરમી એપ્લાયન્સને, આપણા સાધનોને નુકસાન કરનારી ગરમી હોય છે. અને જો આ ગરમીથી બચવા માટેના જો સાધનો આપણે સેફ્ટી ડિવાઇસ નહીં લગાવેલા હોય તો આપણા સાધનોને પણ નુકસાન થતું હોય છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે વીજ પ્રવાહને પસાર થવા માટે ઘણા બધા રસ્તા હોય છે, પરંતુ વીજ પ્રવાહ જે છે
એ ઓછા અવરોધવાળા રસ્તાને પસંદ કરતું હોય છે. એ એની ખાસિયત છે, કારણ કે જેમ અવરોધ ઓછો એમ વીજ પ્રવાહનું વહન વધારે થતું હોય છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે માનો કે કોઈ બે રસ્તા છે, આપણે કોઈ ડેસ્ટિનેશન ઉપર જવું છે, એ રસ્તા સરખા જ છે, પરંતુ રસ્તામાં થોડો ડિફરન્સ એવો છે કે એક રસ્તો સારો છે, બીજો રસ્તો ખાડા ઉબડ-ખાબડવાળો રસ્તો છે. તો આપણે સારા રસ્તાને પસંદ કરીશું, ખરાબ રસ્તાને પસંદ કરતા નથી. તો વીજ પ્રવાહનું પણ કંઈક આવું જ છે. વીજ પ્રવાહ પણ ઓછા અવરોધવાળા રસ્તાને પસંદ કરે છે. સર્કિટની અંદર જ્યાં અવરોધ ઓછો હશે ત્યાં વીજ પ્રવાહનું વહન વધુ થતું હોય છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સર્કિટ જે લોડ ના હોવાના લીધે સર્કિટમાં જે અવરોધ છે એ ખૂબ જ શૂન્ય થઈ જતો હોય છે. અવરોધ રહેતો જ નથી સર્કિટની અંદર, કારણ કે અવરોધ સુધી વીજ પ્રવાહ પહોંચતો જ નથી, સીધો ટૂંકા રસ્તેથી જ સોર્સમાં પરત ફરે છે. એટલા માટે આ સર્કિટનો ઓવરઓલ જે અવરોધ છે એ શૂન્ય થવાના લીધે એમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં એ વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થતું હોય છે. હવે આપણે વાત કરીએ કે આ અવરોધ ઘટે તો વીજ પ્રવાહનું વહન ખૂબ જ વધી જાય. તો આ વીજ પ્રવાહનું વહન જ્યારે વધી જતું હોય તો આ વિદ્યુત ઉર્જાનું ગરમીમાં રૂપાંતર થતું હોય છે. અને આ ગરમીથી બચવા માટે અમુક સેફ્ટી ડિવાઇસ આપણે લગાવવા જરૂરી બને છે, જેમ કે ફ્યુઝ, એમસીબી, એમસીસીબી. આ ડિવાઇસ જ્યારે આપણે લગાવીએ છીએ સર્કિટની અંદર, ત્યારે આ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે આપણને રક્ષણ પૂરું પાડનારા ડિવાઇસો છે. લીકેજ સર્કિટ ચોથો અગત્યનો પ્રકાર છે. તો લીકેજ સર્કિટની વાત કરીએ તો જે સર્કિટની અંદર વીજ પ્રવાહ થોડોક લોડમાં થાય અને થોડોક જે સાધન છે એની બોડીમાંથી પસાર થાય, તો આવી જ્યારે સર્કિટ સર્જાય છે, આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે આ લીકેજ સર્કિટ તરીકે આપણે ઓળખીએ છીએ. તમે આકૃતિમાં જુઓ છો કે આ એક ભાઈ છે એ મેટલને અટકે છે, એટલે મેટલને અટકતા માઇનોર શોક લાગે છે અને થોડીક ઝણઝણાટ જેવું મહેસૂસ થાય છે. તો આ લીકેજ સર્કિટ છે. લીકેજ સર્કિટની પરિસ્થિતિ ક્યારે સર્જાતી હોય? તો જ્યારે વાયરનું ઇન્સ્યુલેશન વીક પડી ગયું હોય, આ વીક પડી જાય ત્યારે આવી પરિસ્થિતિ લીકેજ સર્કિટની સર્જાતી હોય છે. તો આવી પરિસ્થિતિથી બચવા માટે આપણે ઘરની અંદર ELCB લગાવી શકીએ, એટલે કે માઇનોર અર્થ લીકેજ જો થાય તો એનાથી આપણને પ્રોટેક્શન મળે, આપણા માણસને પણ શોક લાગવાનો ભય ના રહે, પ્લસ આપણા સાધનોને પણ નુકસાન ના થવા દે. તો આગળ વાત કરીએ બીજી અર્થ સર્કિટની. તો અર્થ સર્કિટ કોને કહીશું? અર્થ સર્કિટનો મતલબ થાય કે જ્યારે કોઈ પણ સર્કિટની અંદર જે વીજ પ્રવાહનું વહન છે એ સંપૂર્ણપણે સાધનની બોડીમાંથી પસાર થતું હોય, સંપૂર્ણપણે સાધનની બોડી. અગાઉ જે લીકેજ સર્કિટમાં જે જોયું એમાં થોડોક ભાગ લોડમાંથી પસાર થતો હતો અને થોડોક જે સાધનો છે એની બોડીમાંથી પસાર થતો હતો. પરંતુ જ્યારે અર્થ સર્કિટ થઈ જાય ત્યારે એ સંપૂર્ણપણે સાધનની બોડીમાંથી પસાર થાય છે આ કરંટ. એટલે કરંટનું જે ઉપયોગ છે એ નહીવત થઈ જાય છે. વિદ્યુત ઉર્જાનું બિન ઉપયોગી રૂપાંતર ગરમીમાં થતું રહે છે સતત. તો આ આકૃતિ આપણે જોઈએ એ પ્રમાણે આ જે જ્યારે મેટલ બોડીને જ્યારે અટકશે ત્યારે એને બહુ વધારે તીવ્ર ઝટકો લાગશે, અને જો અર્થિંગ નહીં કરેલું હોય ઘરની અંદર તો આપણને ખૂબ જ વધારે આપણી બોડી પિક્ચરમાં આવશે, કારણ કે સર્કિટની અંદર ઓછામાં ઓછો અવરોધ આપણો હશે અને આપણે અડકતા મેટલ બોડીને અડકતા એ આપણને શોક લાગે છે. હવે આ બંને પ્રકારની જે સર્કિટ છે, લીકેજ સર્કિટ અને અર્થ સર્કિટ, આ બંને પ્રકારની સર્કિટમાં જે વિદ્યુત ઉર્જાનું જે છે એ ગરમીમાં બિન ઉપયોગી રૂપાંતર થતું રહે છે, એનો કોઈ પણ જાતનો ઉપયોગ નથી થતો. હવે સાધનની મેટલ બોડીને જો અર્થિંગ કરેલું હશે તો શું થશે, અને જો મેટલ બોડીને અર્થિંગ નહીં કરેલું હોય, ખરેખર આ અર્થિંગનું મહત્વ સમજાવે છે કે જો આપણા ઘરે અર્થિંગ શા માટે કરવું જોઈએ, અર્થિંગ ના કરવાથી શું થાય અને અર્થિંગ કરવાથી શું થાય, તો એ આપણે સમજીએ. માનો કે આપણે આ અર્થિંગ નથી કરેલું, આ એક આકૃતિ છે, માનો કે આપણે અર્થિંગ ઘરમાં કરેલું જ નથી, તો અર્થિંગ ના કરેલું હોય ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે એ આપણે જોઈએ.
તો અર્થિંગ નથી કરેલી ત્યારે વસ્તુ શું થશે, આપણી બોડીનો અવરોધ જે છે એપ્રોક્સિમેટલી 2000 ઓહમ જેટલો હોય. તો આ સૌથી ઓછામાં ઓછો સર્કિટનો અવરોધ આપણો હશે, આપણા બોડીનો. તો જેથી કરીને જે વીજ પ્રવાહનું વહન છે એ આપણા બોડીમાંથી પસાર થાય છે. એટલે કે જો વાત કરીએ, આપણે આ આકૃતિમાં જોઈએ છે પ્રમાણે આ જે બોડી છે અને અર્થિંગ નથી કરેલી, બરાબર, સાધનની બોડીને જ્યારે અટકે છે માણસ ત્યારે એને શોક લાગતો હોય છે. એટલે શોક શા માટે લાગે? એક તો આપણે અહીંયા ફ્યુઝ દર્શાવેલો છે, આપણે આ જે દેખાય છે એ ફ્યુઝ છે 5 એમ્પિયરનો સેફટી માટે, પરંતુ એ ફ્યુઝ ઓગળતો નથી, એનો ફ્યુઝ એલિમેન્ટ ઓગળતું નથી. શું કામ? તો કે જ્યારે આ વોલ્ટેજ છે અને આ આપણો અવરોધ છે. હવે ઓહમના નિયમ મુજબ વી છે આપણો 240 વોલ્ટ અને અવરોધ છે એ આપણો 2000 ઓહમ છે. તો આપણે ગણતરી કરતાં ખૂબ મિલી એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ મિલી એમ્પિયર એટલો સક્ષમ નથી કે આ ફ્યુઝ એલિમેન્ટને ઓગાળી શકે. તો ફ્યુઝ એલિમેન્ટ ઓગળતું નથી અને આપણી બોડી જે છે એ સીધી જ આ સાધનની બોડીની સાથે સંપર્કમાં આવતા આપણને શોક લાગે છે. હવે બીજી પરિસ્થિતિ આપણે એવી સમજીએ કે માનો કે અર્થિંગ કરેલી બોડી છે, આપણે અર્થિંગ કરેલું છે, ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય? તો અર્થિંગ કરેલી બોડી છે, હવે આ અર્થિંગ કરેલી બોડીમાં શું થશે એ આપણે જોઈએ. તો આપણે સૌ જાણીએ છીએ કે અર્થિંગ જે છે એ અર્થિંગનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે. આખી જે અર્થિંગ આપણે જ્યારે કરીએ છીએ ઘરની અંદર, પાકું અર્થિંગ જ્યારે કરતા હોઈએ છીએ, અર્થિંગના ઘણા પ્રકારો છે, અલગ અલગ પ્રકારના અર્થિંગો કરવામાં આવે છે, જેમ કે પાઇપ અર્થિંગ છે, પ્લેટ અર્થિંગ છે, મેસ અર્થિંગ છે, અલગ અલગ અર્થિંગો કરતા હોઈએ છીએ ઘરની અંદર. તો આપણે આ અર્થિંગ પાકું કરતા એનો અવરોધ ચેક કરતા 5 ઓહમનો અવરોધ એ આખી સર્કિટનો હોય છે અર્થિંગનો. તો આ અવરોધ ખૂબ જ ઓછો કહેવાય. એટલે આપણે જાણીએ છીએ કે વીજ પ્રવાહ જેમ આપણે અવરોધ ઓછો એમ વીજ પ્રવાહનું વહન એ ઓછા અવરોધ આ સામે થશે. તો અવરોધ આપણા કરતાં અર્થિંગનો ઓછો છે. આપણા બોડીનો અવરોધ તો 2000 છે, પરંતુ આપણે જ્યારે અર્થિંગ કરેલું છે અને અર્થિંગનો અવરોધ જે છે આખી સર્કિટનો 5 જ ઓહમ છે. તો 5 ઓહમ ઓછો કહેવાય, ખૂબ જ ઓછો છે આપણી બોડી કરતાં. એટલે આપણી બોડીમાંથી પસાર નહીં થાય, ક્યાં વિદ્યુત પ્રવાહ સીધો અર્થ વાટે જમીનમાં ઉતરી જશે એ વધારાનો કરંટ, એટલે આપણને શોક લાગવા નહીં દે. બીજી વસ્તુ કે આ 240 વોલ્ટેજ અને જે અવરોધ છે એ હવે આપણી અર્થિંગની સર્કિટનો આવશે, એટલે કે 5 ઓહમ આવશે. એટલે કે 240 ભાગ્યા 5 કરતાં આપણને એપ્રોક્સિમેટલી 46 એમ્પિયર જેટલો મળે. અને આ આટલો વીજ પ્રવાહ એ 46 એમ્પિયર પસાર થતાં એ ફ્યુઝ એલિમેન્ટ ઓગાળી દે છે અને આ સર્કિટ ડિસ્કનેક્ટ કરી નાખે છે. એટલે કે આપણને પણ શોક નથી લાગતો અને સાધનની બોડી જે છે, આપણું જે સાધન જોડેલું છે એ સાધનને પણ રક્ષણ પૂરું પાડતું હોય છે. તો મિત્રો, આપણે આ સિમ્પલ ઇલેક્ટ્રિક સર્કિટ વિશે જે પણ માહિતી મેળવી, આવી આશા રાખું છું કે તમને આ માહિતી યોગ્ય રીતે મળેલી હશે. આભાર.